ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ એમડી ડ્રગ્સ તથા પોસ્ટડોડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની સૂચનાથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે નવી સુંદરપુરીના રાયમા ચોકમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોહસિન હાસમભાઈ હાલેપોત્રા નામના શખ્સને 8.6 ગ્રામ એમડી ડ્રગ્સ પોસ્ટડોડા અને પાવડર સાથે પકડી પાડવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ માદક પદાર્થો અને મોબાઈલ સહિત કુલ 93,985નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ નશીલા પદાર્થો રાજસ્થાનના સાંચોરથી મંગાવાયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએચ ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.